टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। कांग्रेस અને આપનો એક સાથે હલ્લાબોલ। કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ આપ ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિરોધ। કોંગ્રેસ અને આપના ધારાસભ્યોની ભરતી મુદ્દે ધારદાર રજૂઆત। ભરતી પ્રક્રિયાને લઈને ડીજીવીસીએલ અધિકારીઓનો જાહેરમાં ઉધડો લીધો। દિલ્હીની એજન્સી સાથે મળીને આઉટસોર્સના માણસોને લાભનો આક્ષેપ। ભરતી પરીક્ષામાં પાસ ઉમેદવારોને નિમણૂક ન આપ્યાનો હતો આક્ષેપ। ઓગસ્ટ સુધીમાં 100 કર્મચારીઓની ભરતીની અધિકારીઓની ખાતરી। બાકી ઉમેદવારોને આઉટસોર્સથી ભરતી કરવાની પણ ખાતરી અપાઈ છે। જો ભરતી પ્રક્રિયા ન કરાય તો ફરી કચેરીના ઘેરાવની ઉચ્ચારી છે ચીમકી। ડીજીવીસીએલ દ્વારા 2025 જાન્યુઆરીમાં પરીક્ષા લેવામાં આવી હતી। એ પરીક્ષા પછી નિમણૂક પત્ર અને નોકરી નથી મળી। એના વિરોધમાં આજે અમે આ બધા જ ઉમેદવારોની સાથે ધરણા પ્રદર્શન બેઠા છે અને અમારે ડીજીવીસીએલના કર્મચારીઓને પૂછવું છે, અધિકારીઓને, કે નોકરી ન આપવાના આવતા તો પરીક્ષા કેમ લીધી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈ નથી, આ અમારા વિસ્તારના બેરોજગાર યુવાનોની લડાઈ છે, જેમની પરીક્ષા પણ લીધી છે પરંતુ નિમણૂક પત્ર નથી આપતા। એ લડાઈના કારણે અમે અહીં બેઠા છે। આ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું પ્રદર્શન નથી। જે ભરતી એમણે જાન્યુઆરીમાં કરી હતી એમાં 1864 જેટલા પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવાની બદલે એમણે ખાનગી એજન્સીને ટેન્ડર આપીને એમના પોતાના માણસો અને કેટલાક ફંડ લઈને એને લાગતા વળગતાઓને ભરતી કરતા હતા। ત્યારે અમે સખત વિરોધ કર્યો છે। ત્યારે આવતીકાલે 35 જણને ઓર્ડર આપવાના છે। ઓગસ્ટ સુધીમાં બીજા 100 જણને ઓર્ડર આપવાના છે અને આ કાયમી ભરતીના છે।